जो रिंग लाइट आवे छे ने ई नखावा तो काम चालू थई गयुं छे। बे बाजुना पड़िया खोली नाख्या छे। हमणा भाई आपने लाइट बतावशे रेड कलर नी। एम थाय के सामेथी आवे ने रिक्शा एटले एम थाय के आ आपणी सामु डोरा काढे छे लाइट। एवी बधी लाइटो नखावाना छे तो बन्या रहेजो विडियो में। पछी आखी रिक्शा नो टूर दईश तमने हूँ। खोयला पछी कांईक आवो लुक आवे छे आनो लाइटो नो। लावो तो આવી ટૂંકમાં આવી લાઇટો આવે છે રિક્ષાની। આપણે આમાં રીંગું કરાવવાના છીએ રેડ કલરની। એમ થાય કે આગળથી રિક્ષા આવતી હોય તેમ ખાય કે ડોરા કાઢતી હોય આપણી સામે, એવી રીતની લાઇટો કરાવવાના છે આમાં। બીજા પાર્ટ અહીંયા ખોલીને મૂકી દીધા છે। આપણે પણ આગળ અહીંયા આટલામાં ગાભો મારી દઈએ, કોક દી લાગતો ન હોય। વિડીયો ઉપર બન્યા રહેજો। હા, હવે કંઈક થોડીક સાફ થઈ ગઈ છે। હા, અત્યારે આ રેડ કલરની લાઇટ છે, આને ઉતારી લ્યો। અત્યારે આ આપણે લગાવવાને છે। આપણે આમાં રિંગ કરશું પછી ફાઇનલ લુક તમને બતાવશું। દુકાનનો પણ લુક તમને બતાવીશ, કઈ જગ્યા આવે છે ને કઈ જગ્યા નહીં, એનું એડ્રેસ પણ તમને આપીશ। હાલો, અત્યારે કામ ચાલુ થઈ ગયું છે। ભાઈ જોવે છે રાખીને। હાલો, અત્યારે મૂકી છે આવી રીતના। હમણાં ભાઈ વાયરિંગ કરશે આનું। વાયરિંગ કરી દે એટલે ચાલુ થાય એટલે તમને બતાવું કેવી રીતના વાયરિંગ કરે છે અને કઈ રીતના નહીં। આપણે એકવાર જોઈ લઈએ। હાલો, કામ ચાલુ થઈ ગયું છે। રેણીઓ ગરમ થાય અમારું। બોલો, તમે બોલો, કાંઈ વાંધો નહીં। રેણીઓ ગરમ થઈ જાય એટલે શોલ્ડર અહીંયા કરી દઈશું અને ત્યાર પછી બે વાયર આમાં અને બે વાયર આમાં ફિટ કરી અને ગોળ રિંગ મૂકી ફેવિક્વિકથી લગાડી દઈશું। પછી માંથી ગ્લુ ગનથી ગ્લુ કરી દઈશું। ઓકે, હાલો। હવે સોલ્ડિંગ કરવાનું ચાલુ થઈ ગયું છે। રેણ કરવાનું ચાલુ થઈ ગયું છે। બહારનો અવાજ આવે તો થોડુંક કોમ્પ્રોમાઇઝ કરી લેજો। આ ફેવિક્વિકથી ચોંટાડી દે છે ભાઈ। એકદમ પાકું કામ કરે છે। ગાડી ત્યારે ધોવાની હોય ત્યારે પાણી પણ નહીં અડે આમાં। લાઇટ બગડે પણ નહીં। અત્યારે કંઈક આવું લુક આવે છે લગાડ્યા પછી। હવે ચાલુ કરીએ। હવે તમને ચાલુ કરીને બતાવીએ। લાઇટ ચાલુ થઈ ગઈ છે। ઓકે, હાલો હવે આપણી રાણીમાં લાઇટ ફિટ કરવા જાય છે। અત્યારે અહીંયા નીચે મૂકી દીધી છે। સપોર્ટ કરજો ભાઈ થોડોક। વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો। તો આવા નવા વિડીયો તમને જોવા મળશે મારી ચેનલ ઉપર।
રિક્ષા મોટિફિકેશન ઉપર. હાલો અત્યારે એક લગાડી દીધી છે. હવે વાયરિંગનું કરશે ભાઈ. એમાં તો આપણને કાંઈ ટપા પડે નહીં. તમે જોઈને તમે કરી શકતા છો. સારી તરીકેથી ટેપ લગાડી દીધી છે. હાલો ચાવી દઉં એટલે ઓન કરશે ભાઈ. હા અત્યારે કંઈક આવી લાગે છે. ગુડ. ઇન્ડિકેટર પણ થાય છે આમાં. કરતો ભાઈ ચાલુ. હા ઇન્ડિકેટર પણ ચાલુ છે. એવું લાગે છે ને સામેથી ડોરા કાઢે એવી. આ બીજી પણ લગાડી દીધી છે. વાયરિંગ તો સેમ છે આની જ હોય ને. આમાં જેમ કર્યું એમ જ એવી ઓલી બાજુ કરશે. હાલો આ પણ લાગી ગઈ છે. હાલો અત્યારે બેય ચાલુ થઈ ગઈ છે. તો કંઈક આવી લાગે છે કંઈક. પાછી બંધ કરવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. હાલો એક બાજુનું પડિયું લગાવી દીધું છે. ડન થઈ ગયું છે. હાલો અત્યારે 50% કામ કમ્પ્લીટ થઈ ગયું છે. કંઈક આવું રીતનું લુક આવે આપણી રિક્ષામાં. કમેન્ટમાં જણાવજો કેવું લાગે છે ને કેવું નહીં. તો કંઈક આ ફાઇનલ લુક કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ભાઈ ઇન્ડિકેટર ચાલુ કરી દો. આ ઇન્ડિકેટર પણ થાય આમાં બે બાજુના ચારે ઇન્ડિકેટર થઈ છે. હવે લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ કરો. રેડી. હવે આ બાજુનું ઇન્ડિકેટરમાં પણ હાલે. હાલો હવે તમને આ દુકાનનું એડ્રેસ ક્યાં આવે છે ક્યાં નહીં એ બધું તમને જણાવી દઉં. તમારે આવવું હોય ને આવવું હોય તોય વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. હવે અહીંનું એડ્રેસ જણાવી દેજો ભાઈ. લાઇટિંગ કરવું હોય, ટેપ નાખવું હોય, કાંઈ પણ કરવું હોય 150 ફીટ રિંગ રોડ, શીતલ પાર્કથી અંદર આવો, એરપોર્ટ બાજુ અંદર આવો એટલે ઉત્તમ ફોરના મેળીમાં પેલા આવી જાય મોતીનગર હોલની બાજુ. ઓકે ભાઈ. તો આ એડ્રેસ પૂરું અહીંનું દઈ દીધું છે ને તમને અહીં દુકાનનું પણ બોર્ડ પણ હું દેખાડી દઉં છું કે કઈ જગ્યાએ આવે છે ભાઈ. ઓકે આ ભાઈના અહીંયા નંબર લખ્યા છે. એની ઉપર કોન્ટેક્ટ કરી શકો તોય વાંધો નહીં ને
ને અહીંયા શોપ ઉપર આવવું હોય તોય વાંધો નહીં, ભાઈ બધું કામ કરે છે. આપણે સિસ્ટમથી માંડીને બધું તમારે જી પણ જોતું હોય બધું અહીંયા મળશે. લાઇટિંગમાં આવી રીતનું બોટ કરાવવું હોય તો પણ આ ભાઈ કરી આપશે. આ બધું આ દુકાનનું આખો ટૂર, તમારે જી કલરની લાઇટો જોઈ હોય એ કલરની લાઇટો તમને પણ નાખી આપશે. પેટી તમારે જી પ્રકારની જોતી હોય એ પ્રકારની તમને બનાવી આપશે. સ્પીકરમાં બધી વેરાયટી તમને મળશે. એમ્પ્લીફાયરથી માંડીને ટેપ લગીને એમ્પ્લીફાયરવાળું ટેપ પણ મળશે. અહીંયા બધે આ ટેપ પડ્યા છે. આપણી ગાડીનો ફાઇનલ લુક, આમાં શું આપણે કરાવ્યું છે, શું નહીં, ટોટલી તમને બતાવું. હા, બે બાજુ પોલીસ લાઇટ લખાવી છે. પછી અંદર કેબિનની લાઇટો છે. પછી આ બેક લુક,